માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરીઝ પણ નક્કી કરવામાં આવી હતી. શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, લોકોને ધાક ધમકી આપતા હોય, રજાડતા હોય, માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય, એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાક ધમકી આપતા હોય, એ તમામ લોકોની યાદી, અપ ટુ ડેટ યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં, પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે. હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8,374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. પછી અસામાજિક તત્વો, આ જે ગુંડા તત્વો, આ લોકો જે ધાક ધમકી આપે છે, લોકોને રંજાડે છે, એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે 8,374 અસામાજિક તત્વોની મેં વાત કરી એમાં 3,240 તો પ્રોહિબિશનના બુટલેગર છે, 322 છે એ ગેમ્બલિંગના બુટલેગર છે, 2,739 એવા કે જે લોકો મારામારી કરતા હોય, ધાક ધમકી આપતા હોય, લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે, 1,355 એવા છે જે વારંવાર વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને 68 એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે. એ કલેક્ટર ઓફિસની બાબત હોય, ડીડીઓ ઓફિસની બાબત હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય, GUVNLની